જય માતાજી મિત્રો, જય માતાજી, જય જવાન, જય કિસાન। અમારી બાજુ અહીંયા રાત્રે વરસાદ અને વાવાઝોડું હતું। બહુ નુકસાન થયું છે ખેડૂતને। અહીંયા તમે હમણાં બતાવું, તમને ખેતરમાં પણ બતાવું। રાત્રે લગભગ 4 વાગે વાવાઝોડું ત્રાટક્યું છે મિત્રો। અહીંયા એટલું બધું પવન, ઘણો બધો પવન હતો મિત્રો। અહીંયા એરંડા સુધી પણ પાડી દીધું છે, તમે જોઈ શકો છો। અમે લગભગ રાત્રે ઘણો 2-3 ઠકાણે ઠેસર ચાલતા હતા। સાંજે 5 વાગ્યાના ઠેસર ચાલુ કર્યા હતા ઘઉંના। એક ઘરે ઘઉં પોખ્યા નથી મિત્રો હજી, કેમ કે ખેડૂતને ઘણું બધું નુકસાન આજે મેં જોઈ રહ્યો છું મિત્રો। બહુ નુકસાન છે ખેડૂતને। અમારે ખુદને અમારા નાના ખેડૂત અમે કહીએ આવડતું પણ અમારે નુકસાન છે। તો મોટા ખેડૂતોને કોઈને ઘરે ધોન ઘઉં કે કાંઈ પાક પોક્યું નથી ઘરે, મને એવું અંદાજ છે પાકો મિત્રો। એટલે તમને બતાવીએ આપણે આગળ, બન્યા રહો મિત્રો વિડીયામાં। બહુ નુકસાન છે ખેડૂત અત્યારે બધો ખર્ચો કરી રહ્યો છે। અને તમાકુ, અહીંયા તમાકુ ખાસ, એરંડા છે, ઘઉં છે, બધામાં નુકસાન ઘણું મોટું થઈ ગયું છે મિત્રો। અહીંયા તમે વિડીયામાં પણ જોઈ શકો છો। અમે એરંડા અહીંયા બતાવે, આપણે એરંડા આવી ગયા છીએ અને એરંડા પણ વિડીયોમાં બતાવીએ મિત્રો। તો બના રહેજો, બતાવીએ એરંડા તમને અને વાવાઝોડાનું નુકસાન અને વરસાદ પણ અત્યારે પણ ચાલુ થઈ ગયો છે। તમે વાતાવરણ જોઈ શકો છો અહીંયા ઉપર, તમને બતાવીએ મિત્રો। જો એરંડા બધું ભાજી નાખ્યું છે મિત્રો। ડાલું હાલું બધું પથ્થર ફાડી નાખીએ છે। જુઓ અહીંયા છે કે નહીં, આ બધું રમાઈ નાખ્યું છે। આ વાવાઝોડાના કારણે બધું રમણ ભમણ બધું ગરી ગયું છે। એરંડા ને બેરંડા બધું જો મિત્રો, અહીંયા એરંડે આવ્યા છે આપણે। અને બીજું તો નુકસાન ખેડૂતને થયું છે, એ તો નુકસાન ખેડૂત જ જાણે મિત્રો। આ પરિસ્થિતિ ખેડૂત જ સહન કરી શકે છે મિત્રો, તમને ખબર છે। કેમ કે ખેડૂતને બધાનું નુકસાન હોય છે મિત્રો। બહુ નુકસાન ખેડૂતે કર્યું છે આજે। ત્યારમાં સવારે 4 વાગે, રાત્રે 4 વાગે વાવાઝોડું આવે, ખેડૂતને બધું ખેતરમાં પડ્યું હોય, કાંઈ ઘરમાં તો કોઈ પડ્યું વસ્તુ હોતું નથી। એટલે નુકસાન મોટું ખેડૂતે કર્યું છે, આપણે જોયું છે આજે। અને એટલો બધો પવન, બહારે પણ ના નીકળે મિત્રો, એટલો તો પવન હતો। બહુ નુકસાન ખેડૂતે કર્યું છે, તમને આગળ પણ વિડીયોમાં બતાવીએ શું શું નુકસાન ખેડૂતે કર્યું છે અને ખેડૂત શું અનુભવી રહ્યો છે મિત્રો।